ગાંધીનગરના કલોલના છત્રાલ ઓવરબ્રિજ નીચે ફરજ બજાવી રહેલા મહિલા હોમગાર્ડ પર એસિડ એટેક કરનાર આરોપી અશોક રમેશ રાવતને કલોલ સેશન્સ કોર્ટે 15 વર્ષની સખત કેદની સજા અને ₹1 લાખનો દંડ ફટકાર્યો છે. ગાંધીનગર જિલ્લામાં એસિડ એટેકના ગુનામાં આ પ્રથમવાર ફટકારવામાં આવેલી આટલી કડક સજા છે. ગત 18 જુલાઈ 2025ના રોજ છત્રાલ ઓવરબ્રિજ નીચે ટ્રાફિક નિયમનની ફરજમાં 5 હોમગાર્ડ જવાન હાજર હતા. આ દરમિયાન એક રિક્ષા ચાલકે આડી રિક્ષા ઊભી રાખતા ટ્રાફિક જામ થયો હતો. ફરજ પરના મહિલા હોમગાર્ડ ભાવનાબેન પરમારે રિક્ષા હટાવવાનું કહેતા ચાલક ઉશ્કેરાઈ ગયો હતો. અડધા કલાક બાદ આરોપી પ્લાસ્ટિકની બોટલમાં એસિડ ભરીને પરત આવ્યો હતો અને પોલીસ કર્મીઓ કંઈ સમજે તે પહેલા પિચકારી વાટે એસિડનો મારો ચલાવ્યો હતો. આ ભયાનક હુમલામાં ભાવનાબેનને પીઠ અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે અન્ય મહિલા કર્મચારીઓ પર પણ છાંટા ઉડ્યા હતા. કલોલના ચોથા એડિશનલ સેશન્સ જજ BR રાજપૂતે સરકારી વકીલ જિગ્નેશ જોશીની દલીલો અને પુરાવાઓને આધારે આ ચુકાદો આપ્યો હતો. કોર્ટે પોતાના ચુકાદામાં મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા જણાવ્યું કે આ હુમલો માત્ર એક વ્યક્તિ પર નથી, પરંતુ રાજ્યની સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જાળવનારા રાજ્ય સેવક પર થયેલું આક્રમણ છે. કોર્ટે આરોપીને ₹1 લાખનો દંડ અને 15 વર્ષની જેલની સજાની સાથે ભોગ બનનાર મહિલાને ₹2 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે.